વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે એલિકોન હોલમાં આજે વહેલી સવારથી વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ હતી। આ ચૂંટણી 5 ખાલી રહેલા પદો માટે યોજાઈ હતી। ત્યારે આ ચૂંટણીમાં 11 જેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે। જ્યારે વહેલી સવારે શરૂ થયેલ આ ચૂંટણીની પ્રક્રિયામાં બપોરના 12:30 વાગ્યા સુધી 90% જેટલું મતદાન નોંધાયું હતું। આ મતદાનની પ્રક્રિયા દરમિયાન બધા જ મતદારોએ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। ત્યારે વિદ્યાનગર સ્થિત વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નિયામક મંડળની ચૂંટણીને લઈને ચીફ ઇલેક્શન ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ચૂંટણી વહેલી સવારથી ચાલી રહી છે અને બધા જ મતદારોએ શાંતિપૂર્ણ મતદાનની પ્રક્રિયા કરી છે। અને તેઓ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ ચૂંટણીનું પરિણામ આજે સાંજે જાહેર કરવામાં આવશે। આ મતદાન પ્રક્રિયામાં મતદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું। જીપી શાહ, ચીફ ઇલેક્શન ઓફિસર, વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન। આજરોજ વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 5 ખાલી પડેલી જગ્યાઓ, મેનેજમેન્ટ બોર્ડની 5 ખાલી પડેલી જગ્યાઓ માટે ચૂંટણી યોજાઈ છે। ચૂંટણી બહુ ખેલદિલીપૂર્વક યોજાઈ છે અને 5 સભ્યો ચૂંટાવાના છે। કુલ 11 સભ્યો એ ઉમેદવારી નોંધાવી છે। અત્યાર સુધીમાં લગભગ 90%ની ઉપર મતદાન થઈ ગયું છે અને બધું સારી રીતે બધા ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે।